ગિવન ના આ એરિયા, એક મિનિટ, આ એરિયા લાઈન છે? હા કા લખેલું છે એવું? લખેલું છે એંગલ AOB is a line. કા લખેલું છે AOB લાઈન? હા તો લખેલું છે. એ છે ને પ્રૂવ કરવાનું છે. Oh, then prove that. એટલે એ છે ને આપણે અહીંયા છેલ્લા લખવું Oh, AOB is a line, એ પ્રૂવ કરવાનું છે. એમાં હું પ્રૂવ કરવાનું જોવાયા કરે દાંડી છે. જો ગિવનમાં હું લખીએ તમે કેવો ને? ગિવનમાં પેલું y plus x is equals to z plus w. આ છે x plus y is equal to બસ હવે ટુ ફાઇન્ડ w plus z, જેવું લખેલું છે ને એવું જ મેં લખી દઉં. હા હવે ફાઇન્ડમાં પેલું લખવાનું, ફાઇન્ડ કે પ્રૂવ? પ્રૂવમાં પેલું લખવાનું AOB is a line. AOB is a line. હા હવે પ્રૂફ લખો PROOF. પ્રૂફ. હા બસ હવે કરો તમારે. તો હવે તો તમારે કરવાનું છે. મેં તો કરતા જ દીધું. જો આપણે આ ઈરવા પ્રૂવ કરવાનો ને, આનો મતલબ એંગલ AOB કેટલો આવે? કેટલો આવવા જોઈએ? ઇન્ફાઇનાઇટ 180 આવવા જોઈએ. 180 આવે તો લાઈન બને. આપણે આ ઈરવા લાઈન પ્રૂવ કરવાનું એટલે 180 લાવવાનું હતું ને, તો જ લાઈન આવે ને. હા તો 180 કેવી રીતે લાવીએ? આ ઈરવા AOB એટલે કયો એંગલ લઈએ? A O ને B. આપણે ઉપરના બે એંગલ લઈ લઈએ, x ને y. તમે જેમ કે તેમ. બહુ બધી વસ્તુ છે ને આપણને નહીં ખબર પડે ડાયરેક્ટ. તો આવી રીતે થોડુંક ઊંધું કરવાનું એમ. તમારે આ લાવવાનું, એના હારું આ લાવવા પડે, એના હારું આ લાવવા પડે એમ. એવી રીતના તો ટીચર્સ વિચારે, પછી કરાવે કીધું તમને. મને ઊંધું સમજ પડે તો મેં ઊંધું જ કરાવું. તમને સમજ પડતી છે ને? બસ તો હવે x plus y 180 કેવી રીતના આવશે? તું એવું કહેતો હતો ને કે આયરવા ન્યૂઝપેપર મૂકીએ ને આયરવા 180 કેવી રીતના? લાઈન હોવા જોઈએ ને, અને લાઈન તો આપણે પ્રૂવ કરવાનું. જો કોઈ બી પોઈન્ટ હોય, લાઈન હોય કે નહીં હોય, આ એક જ, કાં તો કોઈ બી મેં કોઈ લાઈન ડ્રો કરું જ નહીં, મેં ગમે તેમ બધું ડ્રો કરું. આમાં 4 એંગલ બને, આ 4 એંગલનું એડિશન કેટલું આવે? 360. 360. આ એક પોઈન્ટ હોય તો એ પોઈન્ટ પર જો આપણે આવી રીતના એંગલ બનાવીએ તો આ 4 એંગલનું એડિશન 360 આવે ને. 90 90 90 90 ઇઝીલી તમને દેખાયા કરે. હવે આપણે થોડુંક એમ કરી લખીએ તો આ 4 એંગલ બને, એનું એડિશન 360 જ આવે છે. 90 નહીં આવે. હા હરખા નહીં આવે પણ 360 તો આવે જ ને. હજી મેં આને થોડુંક એમ કરી લખું તો બી 360 આવે. હવે કોલ આવશે 90. થોડુંક એમ કરી નાખીએ તો ભલે હરખા નહીં આવે પણ એ 4 એંગલનું એડિશન 360 આવશે એમ મેં તને કેમ. તો અહીંયા બી જે 4 એંગલ બને ને x y z ને w બધાનું એડિશન 360 આવે. x પ્લસ y પ્લસ z પ્લસ w બધાનું એડિશન 360 આવે. અને આપણે લખીએ હું મેં અહીંયા લખી દેમ એટ પોઈન્ટ O. At point O, addition of all the angles, sum of all the angles એવું લખું મેં. Sum of all the angles is 360. પછી આ લખું x plus y plus z plus w is equal to 360. હવે આના પછી આના પરથી આ લાવવાનું તો કેવી રીતના લાવીએ? આમે સાફ કરી નાખું કેમ કે જગ્યા એટલી નહીં મળે. તમારે શું કરવાનું ખબર? એક્ઝામમાં એમ એરો મારને લખી દેવાનું, પછી એમથી એમ એરો મારવાનો, ટાઈમ હોય તો સાફ કરી નાખવાનું, જે કરી દે. હવે મેં આવી રીતના લખું. મારે પ્રૂવ છે ને આયરવા કરવાનું હતું ને, x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્રૂવ કરવાનું હતું તો કેવી રીતના પ્રૂવ કરીએ? x પ્લસ વાય બચવા જોઈએ, આ z પ્લસ w હોવા જ નહીં જોઈએ અહીંયા. તો જે z પ્લસ w છે ને એના બદલે મેં x પ્લસ વાય લખી શકું. ગિવનમાં જુઓ z પ્લસ wના બદલે x પ્લસ વાય લખાય ને, ઇક્વલ છે તો લખાય. હવે x પ્લસ વાય બે વાર છે ને, 2 બ્રેકેટમાં x પ્લસ વાય એટલે 360 એટલે 360 ડિવાઇડ બાય 2 અને 360 ડિવાઇડ 2 પર કરે તો 180 આવી જાય. એટલે લાઈન. હા
એટલે એક્સ પ્લસ વાય એટલે આ 180 આવી ગયું. હવે જે પહેલાં લખેલું હતું એ મેં લખી લેમ. એંગલ EOB 180 આવી ગયું ને, એટલે EOB ઇઝ અ લાઇન. આવું જ છે ને, આવું જ છે ને, EOB 180 આવશે ને, એક્સ પ્લસ વાય છે. આવતા થઈ ગયું. છેલ્લે કર્યો વચ્ચે એક બી જ વાર ના સર